નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા પાલિકાએ ભૂતિયા નળ કનેક્શન ધારકો સામે કરી કાર્યવાહી। વગર મંજૂરીએ 1 થી વધુ જોડાણ કરનાર 54 મિલકત ધારકોને આપી નોટિસ। ગેરકાયદેસર પાણીનો વપરાશ કરતા અને યોગ્ય માત્રા કરતાં વધુ વ્યાસવાળી પાઇપનું કનેક્શન લેનાર પાસેથી 45,000 રૂપિયા વસૂલાયા। પાલિકાએ વિસ્તારવાહી નળ કનેક્શનને લઈને ચેકિંગ હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન પાણી કનેક્શન બાબતે ગેરરીતિ જણાશે તો સખત કાર્યવાહીનો સંદેશ પણ પાલિકાએ જાહેર નોટિસ પબ્લિકમાં આપી પાણી મુદ્દે પાલિકા એક્શનમાં આવી છે। પાલનપુર ક્લબ ખાતે વીર ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે પોલીસ અને પ્રેસ ક્લબની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો। આ મેચમાં થરા પીઆઈ કેબી દેસાઈએ અસાધારણ દેખાવ કરતા માત્ર 26 બોલમાં સદી ફટકારી હતી। ધારાસભ્ય અનિકેત ઠાકર અને વિજય હનુમાન સાયન્સ આશ્રમના મહંત 1008 મહામંડલેશ્વર રામેશ્વર બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પોલીસ ટીમે પ્રથમ બેટિંગ કરતા કેબી દેસાઈએ આક્રમક બેટિંગ કરી સદી ફટકારી હતી। ત્યારબાદ રિપોર્ટર્સ ગ્રુપના સભ્યોએ પણ બેટિંગ અને બોલિંગમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ડીસા રાણપુર રોડ પર એક દુર્ઘટના સામે આવી છે। દાંતીવાડા તાલુકાના ગોઢ ગામના 20 વર્ષીય અમિત પ્રવીણભાઈ ઠાકોર બુલેટ પર સવાર હતા। રાત્રિના સમયે રોડ પર નવનિર્મિત રિફ્રેશ રોડમાં બનાવેલો બમ્પ સ્પષ્ટ દેખાયો ન હતો। અમિતનું બુલેટ જમ્પ પરથી પસાર થતી વખતે અચાનક સ્લીપ થયું હતું। આ અકસ્માતમાં તેઓ રોડ પર પટકાયા અને ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર। ગુજરાત સરકારના વિકસિત ગુજરાત 2047 વિઝન અંતર્ગત મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। પાટણ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં 1 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાની દિશામાં ચર્ચા થઈ રહી છે। ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન અને જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો। વર્કશોપમાં 3 જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે ડેટા એકત્રીકરણ અને વિશ્લેષણ દ્વારા વિકાસનો રોડમેપ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં આજે મહત્વપૂર્ણ સત્તા પરિવર્તન થયું છે। પાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકીએ રજા પર ઉતરતા ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈએ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। નાગજીભાઈ દેસાઈએ બપોરે 12:39 ચાર્જ સંભાળ્યો હતો। તેમણે કાર્યભાર સંભાળતા પહેલા ગણપતિ ભગવાનની પૂજા અર્ચના કરી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। આ પરિસ્થિતિમાં થરાદ ખાતે ગુજરાત એકેપીએસ ટીમે રાહત આપવાનું કામ કર્યું છે। ટીમે નગરના 4 રસ્તા પર છાશ વિતરણનું આયોજન કર્યું હતું। આ સેવા કાર્યમાં આંજણા કણબી પટેલ સમાજ સેવા સંઘના સભ્યો જોડાયા હતા। સંઘ નિયમિત રીતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે। આ કાર્યક્રમમાં એકેપીએસ ટીમ ઉપરાંત વિવિધ સંગઠનો અને આંજણા ચૌધરી સમાજના મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો। તેમણે રાહદારીઓને છાશનું વિતરણ કરીને ગરમીમાં રાહત પહોંચાડી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। રતનગઢમાં આંજણા ચૌધરી સમાજના માળવી પરિવાર દ્વારા આયોજિત ગંગા થાળી કાર્યક્રમમાં સમાજના અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં એકેપીએસના જિલ્લા પ્રમુખ રમેશભાઈ દીપડાએ સમાજમાં પ્રવર્તમાન કુરિવાજો અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે લગ્ન સિઝન દરમિયાન થતા નવા રિવાજો પર ધ્યાન દોર્યું હતું। પાટણ જિલ્લા પેરોલ ફરલોસ કોર્ટે મહારાષ્ટ્રના માલેગાંવથી એક ફરાર કેદીની ધરપકડ કરી છે। મોહમ્મદ ખાન બિજલ ખાન બલુચ નામના આ કેદી હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો। કેદીને 2 જૂન 2022ના રોજ પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો। તેણે 18 જૂન 2022ના રોજ જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તે હાજર ન થયો અને છેલ્લા 3 વર્ષથી ફરાર હતો।
પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને માનવ સ્ત્રોતનો ઉપયોગ કરીને તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી માલેગામના આયેશા નગરમાં છુપાયેલો છે. પોલીસે વોચ ગોઠવીને તેને પકડી પાડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક ઢુવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ગત 1 એપ્રિલે આવેલા હૃદયદ્રાવક બ્લાસ્ટને આજે 2 મહિના પૂર્ણ થયા છે, જેમાં 23 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ગંભીર ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે તાત્કાલિક 2 એપ્રિલે એક વિશેષ તપાસ ટીમ સીટની રચના કરી હતી. જોકે સીટ દ્વારા 15 દિવસમાં રિપોર્ટ સુપરત કરવાની સૂચના હોવા છતાં 2 મહિના વીતી ગયા હોવા છતાં રિપોર્ટ જાહેર થયો નથી. સીટની રચના અને તપાસ મહેસૂલ વિભાગના આઈએએસ સચિવ ભાવિન પંડ્યાને સીટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની સાથે નાયબ પોલીસ અધિક્ષક વિશાલ કુમાર વાઘેલા, ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર એચપી સંઘવી અને માર્ગ અને મકાન વિભાગના ઇજનેર જે ગાંધીનો પણ સીટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની 617 ગ્રામ પંચાયતોના ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. જિલ્લાના તમામ 14 તાલુકાઓની 385 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, 231 પંચાયતોમાં પેટા ચૂંટણી અને 1 ગ્રામ પંચાયતમાં મધ્યસ્થ સમ ચૂંટણી યોજાશે. આજથી 9 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10 જૂને ફોર્મ ચકાસણી અને 11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ. બનાસકાંઠા સહિત રાજ્યભરની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે 2 જૂનથી જાહેરનામું પ્રસિદ્ધ કરાશે, જેની સાથે જ ચૂંટણીની વિધિસર શરૂઆત થઈ જશે. બનાસકાંઠા જિલ્લામાં પોણા 3 વર્ષના વિલંબ બાદ પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લા ચૂંટણી તંત્રે જિલ્લાની 617 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.